રૂપિયા છે, આપણે 1000 રૂપિયા કાઢ લે. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો આજ છે ને જો હું ને વિપુલભાઈ નીકળી ગયા છે એક સફર ઉપર, એક એવી સફર જે હું તમને આગળ બતાવું. આપણે જવાનું છે મીઠાની ખાણ, એટલે કે મીઠાનો પ્લાન્ટ છે ને જવાનું છે. ત્યાં જઈને અમે ભાઈ તમને બધું બતાવીશું કે આપણે શું કરવાનું છે. ત્યાં જઈને આપણે ભાઈબંધ જે સાઈટ ઉપર જાય છે એની સાઈટનું આજે ઉદ્ઘાટન છે, એટલે મેં કીધું છે કે તમે બે હાલો, મજા આવશે. તો અમે બે જાવી છીએ બ્લોગ બનાવતા હવે ઉદ્ઘાટન આપણે કરવા જવાનું છે ત્યાં, તો આપણે જાવી છીએ હવે ન ખબર, પણ જે અહીંથી ઘણી આખી સાઈટ છે એની. હાલો, તમે ચેનલમાં નવા હોવ તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. હાલો, તો આગળ મળીએ હવે આપણે. હું ને વિપુલ જાવી છીએ. આપણું બિલ્ડિંગ બને છે મોટું દબાણ. હાઈવે હેઠા ઉતરી જતું છે બસ. હવે તો કિલોમીટર જેટલો પ્લાન્ટ આખો છે મીઠાનો. હાલો, તો આપણે ત્યાં પ્લાન્ટ નો બધું આમ જાણીએ, શું છે બધું, મજા આવશે. તો સાઈડ ઉપર આવતા હોય ભાઈ બંને આપણને નાસ્તો પકડી દીધો છે કે નહીં, પેલા નાસ્તો કરી લો પછી કે બધું. તો આપણને ઇડલી સાંભાર ને એવું બધું આપી દીધું છે. તો આપણો ભાઈ બંને આવી ગયો છે. પેલા એક પેટ પૂજા કરી લો પછી કે આપણે ઓલી પૂજામાં જાવ કે. હાલો, આપણે પેલા છે ને આવીને નાસ્તો કરી લેવી. તો આ બધા આ બાજુ બધા માણસો છે, અને હવે અમે જ આવી છીએ ઉપર થોડુંક આટા મારવા. હું વિપુલ ને આપણે ભાઈ બંધ જઈને આવી છીએ ઉપર આટા મારવા. આ બધી મીઠાની થેલીઓ છે. આ જો આ બધી મીઠાની થેલીઓ છે. આ જો ઉપરથી મીઠું આવ્યું છે હેઠું, કાકરી વાળું લાગે, પણ આ જો શુદ્ધ થઈ ગયેલું છે મીઠું. અહીંયા જો વજન કાંટો થાય મીઠાનો, અહીંથી ઓટોમેટિક મીઠું આવે. હું તમને પછી બતાવી, અત્યારે મશીન ચાલુ નથી કર્યું, કરશે એટલે હું તમને બતાવી. અહીંયા એટલી થેલી ભરેલી છે. આપણો ભાઈ બન આમ બોલાવે છે, ત્યાં જઈએ આપણે. તો જો આને કહેવાય શું કહેવાય, હોપર. તો આ છે હોપર. અહીંથી મીઠું છે ને ઓટોમેટિક બધું મશીનરીથી ઉપર જાય. ઉપર જાય શું થાય, ઉપર જઈને જો આ છાવણી છે ને બહુ લાંબી પ્રોસેસ બતાવું. અહીંયા જો અવાજ આવવા મળ્યો મશીનનો. આખું મીઠાનું ભીરું છે. આ ઓલા પણ જો મીઠાના ઢગલા છે ને ત્યાંથી આ બાજુ ફેરા મારતા છે ટ્રેક્ટરથી, એનથી મારે. આવું બધું જાય મજા આવે એવું છે. પણ અહીંયા કેમાં ગરમ આવે, આમાં ગરમ હવા આવે, અને ઓલા અહીંયા ક્યાં છે ઓલા પણ જો ઠંડી આવે. આમાં ગરમ હવા આવે, આમાં ઠંડી થાય, અને પછી ઉપર જાય. મજા આવે એવું છે. હું પણ આ જો મીઠાના ખાંગડા છે, અહીંથી દળાઈને હેઠું જાય છે મીઠું. હા, મીઠું જો તમે એના વાટક્યા છે. હાલો ભાઈ, જે આપણે આનાથી ઉપર જવાનું છે. એટલે પણ ધીમે ધીમે મોટા મોટા મશીન જ છે એકલા. જો હેઠેલી બધું મીઠું આવે ને, ઓલા પણ જો ઓલો સાવણો છે ને પીળા કલરનો, એમાં જાય અને ધોવાઈ જાય ને. આ બે ટાંકા છે ને મોટા મોટા પાણીના, એમાં ધોવાય અને પછી નીચે જાય. પછી પાછું ત્યાંથી આમાં આવે, આ મોટરમાં. આ મીઠું છે ને આ બાજુ આવે ને પાણી પાછું હેઠું વયું જાય, એની મેળે વયું જાય. બધું મશીનરી થાય છે. આનો કાકરી સોટી જાય. તો આ ચમક છે ને, આમાં જો ધૂળ બધી સોટી જાય ને મીઠું બધું વયું જાય હેઠું. જો આ બધું પાણકા ને એવું છે, અને આ મીઠું છે એ હેઠું વયું જાય ને ધૂળ બધી આ સોટી રહે. આ બધા સાવણા છે. આ ઠેકી જેવી
કેટલા સાવણા છે જો આ બધા સાવણા છે. આ બધા સાવણા છે મીઠું સાળવાના મીઠું બધું ત્યાં આવે. તો અહીંથી આ બધું તો શુદ્ધ મીઠું છે બધું કાકરી બાકરી કાંઈ ન હોય આમાં અહીંથી પછી હેઠે જાય અને પેકિંગ થાય એક બટન ટીપી ટ્રાય કરી શું થાય છે ભાઈ પણ ના પાડે છે બટન દબાવતા નહીં આ બધું શરૂ છે ઈ કે એય નહીં વાંદરાને નિહાણી ન બતાવે સજે ઉપર માળ આવી જશે હા લાસ્ટ સ્ટેજ છે છેલ્લો માળ આમાં શું થાય છે ફાઇનલ અહીંયા ઓલા હેઠેથી ગરમ ઠંડુ થઈને ઉપર આવે. આ ભાઈ હેઠેલી ગરમ ઠંડુ થઈને ઉપર આવે સાવણામાં આવે. અને અહીંથી પાછું હેઠે સાવણામાં જાય હં? આ જો આ મીઠાના કેરા છે બધા આવું છે મીઠાનો પ્લાન્ટ મજા આવે એવું છે આ બધું જોઈ છે અહીંયા કામકાજ ચાલુ જ છે જે પૂરું થયું નથી અહીંયા મીઠાના ઢગલા પીડ્યા છે હાલો તો આપણે મીઠાનો પ્લાન્ટ ઉપર આટો મારી લીધો છે આપણે કંટ્રોલ રૂમ ક્યાં છે કંટ્રોલ રૂમ હાલો ભાઈ કંટ્રોલ રૂમ જોતે બધું હું ત્યાં બધું હેન્ડલિંગ થતું છે આ બધાનું હાલો તો આપણે કંટ્રોલ રૂમ જોવા જઈએ હવે તો આવી જશે આપણે કંટ્રોલ રૂમમાં આ છે આખો કંટ્રોલ રૂમ ભાઈ ચોખ્ખી ઓલી આપી છે કે ના ધમકી. ભાઈ બંને સોખું બોલ કીધું તો અહીંયા કઈ હરકત નહીં કરવાના તો આ બાધડ થઈ ગઈ છે મશીન ઓલું કરેલું છે ને. ત્યાંથી એટલે ઈ કયો ભાઈ લે. ત્યાં અહીંયાથી શરૂ થાય ને ત્યાં પુશ બટન બધા ચાલુ રાખે. ત્યાં તો પૂરા ત્યાં છે. સારું યુએ સ્વિચ. સારું તો આ જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આપણું મેન કામ છે આપણે થોડીક વારમાં કરવાનું છે જમવાનું આ જો કંટ્રોલ રૂમ છે બધો ભાઈ બંધો ટેપ લઈને આટા મારે છે લાગે તો ખરી કે નહીં આવડે તે કામ વાળા છે એટલે કઈ છે તો અહીંયા મંદિર તો આમ આવેલા છે બીજો હાર આવી ગયો છે આને હાર પહેરાવો પડે ને નકર આ નારાજ થઈ જાય પાછું મશીન જ ન હાલવા દે આને હાર ન કરે साथ में मिलके आज ये जो टोटल एप्लीकेशन वर्क से लेके कोई समय नहीं देता था शाम को તો આપણા ભાઈબંધને જો અહીંયા સાઈડ ઉપરથી ગિફ્ટ મળ્યું છે આપણા ભાઈબંધ છે ને અમને તો ના મળ્યું પૈસા છે કાઢ લે 500 2100 રૂપિયા છે આપણે 1000 રૂપિયા કાઢ લે 1000 રૂપિયા લઈ ખિસ્સામાં નાખી દે આપણે હાલે તારા ખિસ્સામાં નાખ ના આમ તો લે મારા ખિસ્સામાં નાખી મારી પાસે તું રાખ પૈસા તું રાખ તો પૈસા આપણે મારા ખિસ્સામાં નાખી દીધા આપણે એને કહેવાનું ને ભાઈબંધનું બૂસ્ટ મારી લીધું છે આપણે તો એ આમ છે એકલો ઓલા પણ ઊભો છે ઊભો આપણે બૂસ્ટ મારી લીધું છે એને ખબર મજા આવે એને ખબર ના છે કેટલા છે ફાઇનલી રિબિન કાપવાનો સમય થઈ ગયો છે જો આ બધા રિબિન કાપે છે કેમેરામેનની એન્ટ્રી થઈ ગઈ છે હવે તો કેમેરામેનની એન્ટ્રી ઓટોમેટિક આવી ગયું છે મીઠું ભરાઈ ગયું છે બોલા પણ જાય છે સિલાઈ મરાવો બોલું લેવું
જો આપણો ભાઈબંધ થોડાક ઓલી જ્યુસ ઠલવે છે જમરૂખનું. એમ તો જમવા આવી ગયા છે જોવા. જમવાનું છે ભાઈ એક નંબર હો. રસ સો શાક 2 ભાતના છે, પૂરી ખમણ ને ભજીયા ને બધું છે. મજા આવી રહ્યું છે જમવાનું. ભાઈબંધ તો આપણો સાહેબ બહાર બહુ જમે છે. હું ને વિપુલા અંદર તો પંખા હેઠળ વયા છે. મજા આવી ગઈ. હું બધા ઊભા ઉભા જમે, આપણને ઊભા ઉભા ફાવે. એક ખુરશી ગોતી એમ. હાલો તો અમે જમી લેવી. તો ફાઇનલી ગાઈસ ઉદઘાટનનું કામ પૂરું થઈ ગયું છે. આપણે જમી લીધું છે અને હવે આપણે ઘરે જવાનું છે. છે ભાઈબંધ તો આપણને એ આવવાનું નથી છે, એને તો સાંજે આવવાનું છે. જો અહીંયા બધું કામ પતી ગયું છે, મશીન ચાલુ થઈ ગયા છે. હવે આપણે અહીંથી ઘરે જવાનું છે. હાલો તો હવે આપણે રોડ ઉપર પાછા મળીએ. હાલો તો આ બધા હવે સાફ સફાઈ કરે છે બધી આ કેટરર્સ વાળા. એનું બધું સામાન લઈને જાય છે હવે. હાલો તો મળીએ. આ મીઠા કાકા છે ને આ મીઠા કાકા છે ને બે લેવાની છે અમારી વાડી પાટી રાની. એવું છે, અપાઈ દેવી. કોની પાટી વહી આવી છે.